સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ કિસનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે, ત્યારે સ્થાનિક રહીશોએ દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરી છે। ત્યારે આજ રોજ જાત તપાસ કરવામાં આવી હતી, ત્યારે કેટલીક ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તા ઉપર પાર્ક કરવામાં આવે છે। આજુબાજુના દુકાન દ્વારા પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠી રોજગારી કરી રહ્યા છે। ત્યારે હાલમાં કેટલાક દુકાનદારોની રજૂઆત છે કે દુકાનમાં ગ્રાહકો આવતા નથી, જેનું મુખ્ય કારણ રોડ પરનો કચરો ભરેલ ગાડીઓ પાર્ક કરી લાંબી કતાર જામી જાય છે। તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિસનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલ છે। સ્થાનિક શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે તૈયાર નથી, જેથી ધંધા રોજગારને અસર થાય છે અને ડોર ટુ ડોર વ્હીકલમાંથી રોડ રસ્તા પર કચરો ઠલવાય છે। કેટલીક ડોર ટુ ડોર વ્હીકલ ખખડધજ છે, ડ્રાઈવર નાની વયે ડોર ટુ ડોર વ્હીકલ હંકારી રહ્યા છે, ત્યારે કેટલાક ગરીબ મજૂરો પાસે કચરો વીણાવવામાં આવે છે, તે માટે 100 રૂપિયાથી 200 રૂપિયા હપ્તા રાત ચાલે છે તેવું જાણવા મળ્યું। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા સોલિડ વેસ્ટ અધિકારી હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી, ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપી છટકબારી શોધી રહ્યા છે। વધુમાં સામાજિક કાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે આ લેન્ડફિલ સાઇટ પર નાના ભૂલકાઓ અને મહિલાઓ બાળકીઓના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય અધિકારીઓને જવાબદાર શ્રીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં લેન્ડફિલ સાઇટ પર નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઝારા ખાન સાથે ઝોયા ખાન, વડોદરા।